હાય ગાઈઝ, આજે આપણે નાનખટાઈ બનાવીશું બિલકુલ પરંપરાગત રીતથી એકદમ પરફેક્ટ માપની સાથે બિલકુલ બજારમાં જે બેકરીઓમાં મળે છે એ જ રીતથી હું તમને કરીને બતાવીશ. બિલકુલ એમનો ટેસ્ટ છે ઓથેન્ટિક ટેસ્ટની સાથે તૈયાર થશે. બિલકુલ ઓછી સામગ્રીની સાથે એકદમ ઓછા ખર્ચમાં બનતી અને એકદમ શુદ્ધ ઘીની સાથે આપણે અને વગર મેંદા અને વગર ઓવનની સાથે આપણે આ નાનખટાઈ તૈયાર કરીશું. તો પહેલાં તો આપણે પોણું બાઉલ જેટલું ઘી લીધું છે અને જો ઘી છે પીગળેલું ન લેતા આ રીતનું નેચરલ જે જામેલું હોય અને રૂમ ટેમ્પરેચરવાળું ઘી છે એ લેવાનું છે. જો તમારી પાસે ઘી ફ્રીજમાં તમે મૂકતા હોય તો પહેલાં એમને નોર્મલ ટેમ્પરેચરે આવવા દેવાનું છે અને ત્યારબાદ જ આપણે ઘીનો યુઝ કરવાનો છે. અને ઘીની સાથે આપણે ખાંડનો પાવડર લીધો છે. તમે ખાંડ અથવા તો સાકરનો પાવડર 1 બાઉલ ભરી અને એ લીધો છે. જે માપ આપણે ઘીનું લીધું હતું એ જ બાઉલથી આપણે આ ખાંડનું માપ લીધું છે. અને હવે આપણે ફેટવાનું છે. જો આ જ નાનખટાઈની મહેનત છે અને આ મહેનત તમે કરી લીધી ને તો સમજી લો કે તમારી નાનખટાઈ છે એકદમ પરફેક્ટ તૈયાર થશે. અને હું બિલકુલ સ્કીપ કર્યા વગર જ થોડીક સ્પીડ વધારી અને બતાવીશ કે અત્યારે તમે જુઓ આપણું આ જે ઘી અને સાકરવાળું મિશ્રણ છે, ખાંડવાળું જે મિશ્રણ છે, તમે જોશો તો જે રીતનું માખણ દેખાતું હોય ને એવું એમનો લુક આવે. હું તમને નજીકથી બતાવું તો લાગે છે કે માખણ હોય એવું. બિલકુલ આપણે આ રીતે કરીશું થોડી વાર માટે મહેનત, લગભગ 5-1 મિનિટની મહેનત લાગશે. અને એમનું ટેક્સચર છે હું તમને ચેન્જ કરી અને બતાવું તો બિલકુલ ક્રીમ જેવું થાય, કલર છે એ બિલકુલ લાઇટ થઈ જાય અને સાથે સાથે એકદમ હળવું વજનમાં થઈ જાય ને ત્યાં સુધીની આપણે મહેનત કરવાની છે. તો હું તમે જોઈ શકો છો કે એક જ ડાયરેક્શનની અંદર અને હેન્ડ બીટરથી કરું છું. જો તમારી પાસે ઇલેક્ટ્રિક બીટર હોય તો તમારું કામ છે વધારે આસાન થઈ જશે. અને તમે આ રીતનું બીટર પણ ન હોય તો તમે ફોકની મદદથી પણ કરી શકો છો. અને જો સ્ટીલનું કોઈ પણ પોળું વાસણ હોય તો હથેળીની મદદથી પણ તમે કરી શકો છો. એમનાથી પણ આ રીતનું ટેક્સચર છે એકદમ ઝડપથી આવી જતું હોય છે. તો અત્યારે તમે જુઓ ઘણો બધો કલર ચેન્જ થઈ ગયો છે અને મિશ્રણ છે ફૂલી અને જાણે કે ડબલ થઈ ગયું હોય એ રીતનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. અને આપણે લાસ્ટમાં જોવાનું કે બીટરમાંથી કાઢશું જ્યારે પાડશું તો એકદમ જો આસાનીથી પડતું પણ નથી. એ રીતનું ટેક્સચર થાય ને ત્યાં સુધી આપણે મહેનત કરવાની છે. તો લગભગ 4-4.5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જુઓ એમનું કલર, એમનું ટેક્સચર બિલકુલ ક્રીમ જેવું લાગે છે. એકદમ તમને હું નજીકથી બતાવું તો આપણું મિશ્રણ છે ફૂલીને ડબલ થઈ ગયું છે, એકદમ ફ્લફી થઈ ગયું છે. ઘણી બધી એર છે આમની અંદર ભળી ગઈ છે. તો બસ આ જ મહેનત છે. ઓથેન્ટિક જે નાનખટાઈ બને છે એમાં બસ આ જ રીતે કરવામાં આવે છે. અને બસ હવે આ રીતનું બેટર આપણું રેડી થઈ ગયું છે. તો હવે આપણે એમની અંદર લોટ એડ કરવાના છે. તો મેં તમને કીધું હતું એ મુજબ કે આપણે આમની અંદર મેંદાનો ઉપયોગ ન કરતા ઘઉંની સાથે તૈયાર કરીશું. તો આપણે ઘઉંનો લોટ લેશું અને લોટ છે ને ગમે ત્યારે આમની અંદર એડ કરીએ ને ત્યારે ખાસ કે આપણે એમને ચાળીને લેવાના, જેથી કરીને શું થાય કે એમની અંદર એર ભળે. તો એ જરૂરી છે. તો અત્યારે મેં ઘઉંનો લોટ લીધો છે 1 બાઉલ ભરી અને જે બાઉલથી ઘી અને ખાંડ લીધી હતી એ જ બાઉલથી આપણે લોટ લીધો છે. અને લોટને એકદમ સારી રીતે ચાળી લેશું. શક્ય હોય ને હું તો કહીશ કે તો તમે એમને 2 થી 3 વખત લોટને ચાળી લેવાનો. જો ગાંઠા હોય ને તો બિલકુલ દૂર થઈ જવા જોઈએ અને ઘણી બધી એર ભળશે ને એટલી આપણી નાનખટાઈ છે એ સોફ્ટ તૈયાર થશે. તો અત્યારે ઘઉંનો લોટ ચડાઈ ગયો છે. તો હવે એમની અંદર અડધું બાઉલ ભરી અને ચણાનો લોટ લીધો છે. એકદમ સરસ ખસ્તા ટેસ્ટ આવશે અને સાથે સાથે એકદમ નેચરલ કલર પણ દેખાશે એમનો. અને હવે બેકિંગ પાવડર લીધો છે. તો આપણે એમની અંદર અડધા ટેબલ સ્પૂન જેટલો બેકિંગ પાવડર લેશું અને બેકિંગ સોડા પણ એમની સાથે એડ કરીશું, જેથી કરી અને એકદમ આપણી નાનખટાઈ છે એ સોફ્ટ તૈયાર થશે. તો જેટલો આપણે બેકિંગ પાવડર હતો એમનાથી અડધી આપણે બેકિંગ સોડા એડ કરીશું. અને બેકિંગ સોડા પણ એ વસ્તુ પણ આપણે ચાળીને લેશું, જેથી કરીને શું થાય કે બધા મિશ્રણની અંદર એકદમ સારી રીતે ભળી જાય. તો બધું જ આપણે મિશ્રણ છે ચણાના લોટમાં થોડાક ગાંઠાનું પ્રમાણ વધારે હોય એટલે એકદમ સારી રીતે આપણે ચાળી લેશું. અને હવે એમની અંદર છેલ્લે 2 ચમચી ભરી અને રવો એડ કર્યો છે. શક્ય એટલો આપણે ઝીણો રવો લેવાનો છે. અને હવે આપણે આ મિશ્રણને મિક્સ કરી એમની પહેલાં થોડોક નેચરલ ફ્લેવર માટે થઈને મેં એલચી પાવડર એડ કર્યો છે. અને બસ હવે માત્ર મિશ્રણને ભેગું કરવાનું છે. જુઓ આમની અંદર આપણે દૂધની પણ જરૂરિયાત નહીં રહે. આપણે ઘીની માત્રા અને સાથે સાથે થોડી જે મહેનત કરી છે ને એમના કારણે આપણે આટલો લોટ અને બધા જ લોટનું માપ છે ને તમે આ રીતનું પરફેક્ટ રાખશો ને
એટલે બિલકુલ જ આપણે દૂધની પણ જરૂરિયાત નહીં રહે. અને બસ આ રીતે આ ગોળાવાળીને જોઈ લઈએ તો પરફેક્ટ થઈ જાય છે. તો આપણો લોટ છે એ બનાવવા માટે થઈ અને રેડી છે. તો હવે આપણે એમના નાના નાના લુવા તૈયાર કરી લેશું અને મનગમતા ડ્રાયફ્રૂટની અંદર આપણે એમને કોટ કરી લેશું. તો મેં અત્યારે પિસ્તાની કતરણ લીધી છે, હળવે હાથથી પ્રેસ કરી અને બેકિંગ ટ્રેની અંદર પણ ગોઠવી લેશું. હું તમને બંને રીતે કરીને બતાવીશ, ઓવનની સાથે અને ઓવન વગર. તો ઓવનની સાથે અને ઓવન વગર જુઓ, ઓવનનું અને ઓવન વગરનું કોઈ રિઝલ્ટમાં ડિફરન્ટ નહીં આવે. બિલકુલ જ સેમ જ તમે જોશો ને તો એકદમ સારી રીતે કૂક થશે એમની અંદર પણ. તો અત્યારે 180 ડિગ્રીની ઉપર મેં આમને લગભગ 25 મિનિટ માટે બેક કરી છે. પહેલાં 15 મિનિટ માટે રાખી, થોડી જરૂરિયાત લાગી તો 10 મિનિટ વધારીને કરી છે. અને એ જ રીતે આપણે નિમકને પહેલેથી ગરમ થવા માટે રાખી દેવાનું છે. અને નિમકની સાથે સીધી પ્લેટ ન અડે એમના માટે થઈ અને કોઈ પણ સ્ટેન્ડ રાખી દઈશું. અને એમને પણ આપણે ઢાંકી અને 15થી 17 મિનિટ માટે બેક કરશો ને મીડિયમ ફ્લેમની ઉપર, તો તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ આ આપણે ઓવનવાળી છે. અને ઓવન વગર કડાઈમાં કરેલી પણ એમનો કલર પણ તમે જુઓ, ઉમના કરતાં પણ એકદમ સારો છે. તમે જુઓ ગોલ્ડન કલર આમાં પણ ખૂબ જ સરસ આવ્યો. પણ એક આપણાથી મિસ્ટેક થઈ છે કે આપણે એમની અંદર નીચે જે બટર પેપર રાખવું જોઈએ ને એ આપણે રાખતા ભૂલી ગયા હતા. જ્યારે આપણે ચણાનો લોટનો યુઝ કરીએ ને ત્યારે ખાસ બટર પેપર યુઝ કરવાનું, જેથી કરીને શું થાય એ વાસણની અંદર પ્લેટની અંદર ઓછી ચીપકે. અને તમે ઉપરથી નીચેથી બંને સાઈડથી જુઓ એમના ક્રેક્સ પડેલા છે એ તમે જોઈ શકો છો. ખૂબ જ સરસ બેક થયેલી એકદમ સોફ્ટ એવી આપણી નાનખટાઈ રેડી છે. અને પ્લેટમાં મેં તમને કીધું એ મુજબ ચીપકી ગઈ છે, તો ખાસ બટર પેપરનો યુઝ કરવાનો, જેથી કરીને આ પ્રશ્ન ન આવે અને એકદમ સારી રીતે બેક થાય. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો મિત્રો એ મને જરૂરથી કમેન્ટ કરજો. અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો. અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને પણ ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો. અને આ માપથી તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. હું કહીશ કે તમારી પાસે ઓવન ન હોય તો પણ કશો વાંધો નહીં, કડાઈની અંદર તમે એકવાર ટ્રાય કરી જુઓ. ખૂબ જ સરસ નાનખટાઈ અને તમે બજારની ખાતા ભૂલી જશો એવી સરસ મજાની આપણી નાનખટાઈ બની અને તૈયાર થઈ છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.